જય સિયારામ સૌ મિત્રોને મધુવન ફાર્મ હાઉસ ચેનલમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. મિત્રો, કાલે ગઈ સાંજના અમે કલોલમાં પંચવટીમાં બ્રહ્માકુમારીનો એક સત્સંગનો સત્સંગ હતો, શિબિર હતો. એમાં વિષય હતો કે સંબંધોમાં સુખની ચાવી. એટલે આપણા બધા સંબંધો, પતિ પત્નીનો સંબંધ, મા બાપનો સંબંધ, દીકરાઓ સાથેનો સંબંધ, ભાઈ ભાઈનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, આ બધા સંબંધોમાં એમને એવું લાગ્યું કે અત્યારે આપણે બધા જોઈએ છે કે થોડી કડવાશ ઊભી થઈ હોય, થોડા ઝઘડા ઝંડા ચાલતા હોય, તો એનું નિવારણ કેમ થાય, એનું કેમ સમાધાન થાય, એ વિષયનો આખો સત્સંગ હતો. તો હવે આપણે કાલ ગયા તો તને એ સત્સંગમાં કઈ વાત ગમી કે હે? એક વખત પહેલા એ ગમી કે જાતે સુધરવું જો, બીજાને કીધા વિના. હા, મહત્વનો પોઈન્ટ આ છે મિત્રો કે અત્યાર સુધી આપણે એમ માનીએ છીએ કે પેલાને આમ કર્યું માટે મારે આ બોલવું પડ્યું. એ વ્યૂ એવો હતો કે ભાઈ શોમાં બદલાય તો મને કોઈ તકલીફ નથી. પણ મેં કાલનો સત્સંગ જોભળ્યો એમાં એમ કહેવું હતું કે શરૂઆત બદલાવાની આપણાથી કરવી પડશે. જુઓ આ ક્લિપ તમને બતાવું, એમાં શિવાની દીદીએ શું કહ્યું. मंडल बदल जाता है, यहाँ को बदलें, पूरी सृष्टि बदल जाएगी. सत्युग कहाँ बनाना है हमें? सत्युग हमें कहाँ बनाना है? सिर्फ यहाँ बनाना है. कहाँ बनाना है? यहाँ. और उसके लिए मुझे सिर्फ किसको बदलना है? किसको चेंज करना है? सिर्फ खुद को चेंज करना है. और वो 7 संस्कार हर आत्मा के पास है. कौन सी आत्मा हूँ मैं? पवित्र, शांत स्वरूप, शक्तिशाली, प्रेम स्वरूप, सुख स्वरूप, ज्ञान स्वरूप, आनंद स्वरूप, ये सबके पास है. रेडी करने के लिए જોઈને મિત્રો, આ રીતે શરૂઆત આપણાથી કરવી જોઈએ. હવે આ હું તમને ખરેખર ઉપદેશ આપતો નથી, શીખવણ આપતો નથી, પણ મેં તમને પહેલોય કહ્યું હતું કે આ વસ્તુ અમને પોતાને યાદ રહે, અમે કઈ રીતે આનો અમલ કરીએ છીએ અને અમે ભૂલી ના જઈએ, એટલા માટે એક જાતનું આ અમારી યાદગીરી છે. હવે સંબંધો તો પતિ પત્નીમાં કોઈ પણ જણ કંઈ ભડચડ તો થાય જ, અને એનું કારણ કેમ એ અમે સત્સંગમાં બતાવીશું. કારણ કે આપણે બે માણસો જુદા છીએ, જાતિ જુદી છે, સ્ત્રી પુરુષનો સ્વભાવ જુદો, એના જનીન જુદા, હકીકત તો દરેકનું તો હોવું જોઈએ. હવે મેં ગઈકાલે પેલી વાત કરી હતી વેબ સિરીઝની ગુજરાતીની, કે એમાં ભાઈ બદલાવ લાવીએ તો જ પ્રશ્નો સોલ્વ થાય. હવે બદલાવ કોને લાવવો, એ બધી વાત ખરેખર હું કેમ બદલાયો હું એ હવે તમને વાત કરું. એક થોડી ચા ચાલુ કરીએ આપણે. લેતી લીધી. હવે મિત્રો, કોઈ પણ ખરેખર પતિ પત્નીનો સંબંધ એવો છે, કોઈ ગમે તેવું કહેતો હોય ને પણ ચટપટ તો થાય જ. કારણ કે નવી પરિસ્થિતિ હોય, નવી વિચારણા હોય, બધાના ઓપિનિયન વ્યૂ જુદા જુદા હોય. ઘરમાં નવી વસ્તુ આવે, નવી વસ્તુ કોઈ ન ગમતી હોય, આવું એ પણ હકીકત પર. હવે આ બધી વસ્તુ સત્સંગમાં જ્યારે જઈએ છીએ ને ત્યારે આપણે ખબરીએ ને ત્યારે આપણે પહેલું દિન થાય કે ફલોણાનું આમ કરવું જોઈએ. એક તો પહેલી ભૂલ આ થાય છે કે બીજા માણસે આ કરવું જોઈએ, આપણા ઉપર કુદર લેતા નથી હકીકતમાં. પણ પહેલું આપણા ઉપર લેવું જોઈએ કે આપણે આમાં શું કરવું જોઈએ હકીકતમાં. તો ખરેખર તો આમ બધા અત્યાર સુધી આપણા સંસ્કાર એવા પડ્યા છે કે એનો વખોઈને હું કા સ્વીકારું, હું કા બદલું. પણ મેં આનો અભ્યાસ કર્યો, હું કથામાં અમે બહુ સાંભળ્યું હતું કે આ દુનિયા જેવી છે ને એવી સ્વીકારવી, એને સુધારવાની કોઈ જરૂર નહીં. હવે આ વસ્તુ મેં 10 વર્ષ પહેલાં ફેસબુક ઉપર લખી હતી ખરેખર. પણ એ વસ્તુ આપણે યાદ કરીએ તો ખુદી લાગે કે નહીં આ બરાબર છે, પણ જ્યારે જીવનમાં રિયલી જ્યારે જીવવાનું થાય ને, કોઈ પ્રસંગ ઊભો થાય ને, ભડચડ થાય ને, ત્યારે આપણને કંઈ યાદ રહેતું નહીં. હવે એ વસ્તુ ખરેખર બદલતો મને 10 વર્ષ થયો. ખરેખર 10 વર્ષ થયો. અને હમણાં છેલ્લું 6-1 મહિના થયા
એક પુસ્તક છે એનએલપી, ન્યુરો લેંગ્વેજિંગ પ્રોગ્રામ. એની અંદર આમાં શું છે કે કેમ માણસ સામો માણસ આમ કરે છે અથવા કેમ બદલાવવું જોઈએ, એ પ્રોગ્રામનો મેં અભ્યાસ કર્યો ખરેખર તો. અને હું ગણિતનો વિદ્યાર્થી, એટલે લોજિકલ જ્યારે પોઈન્ટ આવે કે કોઈ માણસ સમજાવે કે ભાઈ આનું આ કારણ છે માટે આમ થાય છે, એવું હું સમજી ગયો. ત્યારથી મેં ખરેખર તો અમલ કર્યો હોય ને બહુ મજા આવે છે ખરેખર. કેવી મજા આવે છે બોલો? સુધરે એટલે મજા આવે. એટલે કોઈ વાતમાં પછી કોઈ તકલીફ જ નહીં. કારણ કે અને જુઓ મિત્રો, એક તો પહેલું આ વસ્તુ સતત આપણે યાદ રાખવું પડે કે આપણે આ કરવા માગીએ છીએ. એટલે એના માટે તો મેં શું કર્યું છે, સવારમાં ઉઠું ને એવું એલાર્મ જે મારું છે ને, એ એલાર્મમાં જ એવું મૂક્યું છે ને તો આપણને આ વસ્તુનું યાદ કરાવે. જુઓ મારું એલાર્મ કેવું છે. સવારના 4:45 વાગ્યા છે. ઉઠો, જાગો અને આ દુનિયા જેવી છે એવી સ્વીકારીને મોજથી જીવન શરૂ કરો. તો મિત્રો, દરરોજ સવારે આ મારી જાતને હું યાદ અપાવું છું. એટલે અને આ બધું જરૂરી છે ખરેખર તો. એકવાર તમે આનો જીવનમાં અમલ થાય અને એનું જે પરિણામ મળે ને, એની મજા ખરેખર ઓર જ છે. બોલો કો કેવું છે તમારે? તમે બધું કહેશો બરોબર. તો મિત્રો, આ રીતે ચા સાથે ચર્ચામાં આમ તો ના કીધું કે અમે કોઈ ઉપદેશ આપવા માંગતા નથી, પણ અમે જીવનમાં જે અનુભવની વાત શેર કરીએ છીએ, ગમતાનું ગુલાલ કરીએ છીએ. તો મિત્રો, આવી જ કોઈક વાત લઈને આવીશું આવતીકાલની સવારે ચા પીવા માટે. આવજો. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ.